તો મારા કાલે જાઓ મારો ભાઈબંધ આજે પહેલો જ દિવસ લાઇબ્રેરી આવ્યો છે અને આજે જ પેપર સોલ્વ કરવા બેસી ગયો છે. તો જે મેં રવિવારે પેપર સોલ્વ કર્યું હતું એ જ કરી રહ્યો છે. તો જય માતાજી મારા કાલે જાઓ. તો આજે હું ઉઠી ગયો છું 5:38. આજે તારીખ છે 26 એપ્રિલ અને આજે આપણા મિશનનો છે 66મો દિવસ. તો મિત્રો અત્યારે હું 6:30 વાગે આવી ગયો છું ધાબા ઉપર અને ધાબા ઉપર જો મારા કાલે જાઓ ખાટલા વારેલા છે. તો હવે એનું બધું વારીને ગોદડીઓ વારીને આપણે મૂકી દઈએ સાઈડમાં અને પછી વાંચવા બેસી જઈએ. અને અત્યારે હું આજે અડધો કલાક મારા ટાઈમ ટેબલથી ડીલે છું. તો હાલો મારા કાલે જાઓ રાતે હવે કવર અપ કરી લઈશું. તો હાલો તો એક્સરસાઇઝ બી નથી કરી તો થોડી એક્સરસાઇઝ બી કરી લીધી છે અને અત્યારે આપણે સૌથી પહેલાં બંધારણ વાંચવાનું છે. તો હાલો હવે બંધારણ વાંચવા બેસી જઈએ. તો મિત્રો અત્યારે મેં બંધારણમાં 1 થી 22 ભાગ યાદ કર્યા છે, એટલે મતલબ કે મોઢે કર્યા છે, થોડા ગોખ્યા છે, એટલે કે ગુખંડ પટ્ટી કરી છે. કેમ કે પછી કદાચ એવું પૂછી જાય કે કયા ભાગમાં કયું આવે હોઈ શકે ને મારા કાલે જાય કશું બી હોઈ શકે. આપણે નોર્મલી જ આપણે તૈયારી કરવાની. આ પીએસઆઈની એક્ઝામમાં કેવું કર્યું હતું જોયું હતું ને તમે. એટલે મેં કીધું 1 થી 22 પહેલા જે ભાગમાં જે પૂછાય છે ખબર છે. ભાગ 1માં કેન્દ્ર અને તેનું રાજ્ય ક્ષેત્ર, ભાગ 2માં નાગરિકતા, ભાગ 3માં મૂળભૂત અધિકારો, ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો, ભાગ 4A એટલે મૂળભૂત ફરજો, ભાગ 5 સંઘ સરકાર, ભાગ 6 રાજ્ય સરકાર અને ભાગ 7 ને રદ કર્યો છે. ભાગ 8મો કેન્દ્ર શાસિત પ્રદેશો, ભાગ 9 પંચાયત, ભાગ 9માં 2 છે. ભાગ 9A એટલે નગરપાલિકા અને 9માં B એટલે સહકારી મંડળીઓ અને ભાગ 10 અનુસૂચિત અને જનજાતીય વિસ્તારો, ભાગ 11 રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના સંબંધો, ભાગ 12 સંપત્તિ કરાર અને દાવાની બાબતો, ભાગ 13 વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર, ભાગ 14 કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ, ભાગ 14A વહીવટી ટ્રિબ્યુનલ, ભાગ 15 પંચાયત, ભાગ 16 કેટલાક વર્ગોને વિશેષ જોગવાઈ, ભાગ 17 રાજભાષા, ભાગ 18 કટોકટીની બાબત, ભાગ 19 પ્રકીર્ણ, પછી ભાગ 20 બંધારણીય સુધારા, ભાગ 21 કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈઓ, પછી ભાગ 22 હિન્દીના પાઠ, ટૂંકી સંજ્ઞા, પ્રારંભ અને રદ કરવાની બાબત. તો મારા કાલે જાઓ આ રીતે 22 ભાગ છે. તો તમે બી તૈયાર કરી લેજો, મોઢે કરી લેજો, કેમ કે પીએસઆઈની એક્ઝામમાં પ્રશ્ન પૂછાયા હતા એટલે કદાચ પૂછાઈ શકે. કંઈ પણ કહેવાય નહીં મારા કાલે જાઓ, કેમ કે પેપર સ્ટાઇલ હવે બદલાઈ ગઈ છે મારા કાલે જાઓ. જ્યારે હસમુખ પટેલ સર હતા ત્યારે વિધાનવાળા વાક્ય પૂછતા હતા, પણ હવે સર બદલાઈ ગયા છે. તો સમજી જજો મારા કાલે જાઓ અને તૈયારી એ રીતની કરજો. હવે બહુ લેવલવાળા પ્રશ્નો એટલા બધા હવે નહીં પૂછે એવું મને લાગી રહ્યું છે, કેમ કે પીએસઆઈનું કેટલું પેપર હેલું હતું. તો પછી કોન્સ્ટેબલનું બી એ રીતનું જ હશે, બહુ લેવલવાળું એટલું બધું નહીં હોય. તો હાલો તો મારા કાલે જાઓ અત્યારે 7:15 થઈ ગયા છે અને આપણે હવે શું કરવાનું છે, કોમ્પ્રિહેન્સિંગ કરવાનું છે અને કરંટ અફેર કરવાનું છે. તો હાલો એ કરવા માંડીએ ફટાફટ. તો મિત્રો અત્યારે હું 9 વાગે નીકળી ગયો છું ઘરેથી અને આજે આપણે લાઇબ્રેરી જવાનું છે. અને મારો ભાઈબંધ ખબર જે પીએસઆઈની એક્ઝામમાં મળ્યો હતો ને એ ભાઈબંધ આજે આવવાનો છે. એનો સામેથી ફોન આવ્યો છે તાકે હું આવું છું. મેં કીધું હાલો આવ્યો, મજા આવશે, વાંચવાની તો મજા જ આવે મારા કાલે જાઓ. તો હાલો હવે જઈએ ફટાફટ જલ્દીથી અને પહોંચી જઈએ અને પછી વાંચવા માંડીએ. કેમ કે 2 દિવસથી બહુ ઓછું વંચાવે, મતલબ કે વાંચ્યું જ નહીં, કંઈ ઓછું કંઈ વંચાવ્યું જ નહીં. તો હાલો મારા કાલે જાઓ વાંચવા માંડીએ, લાઇબ્રેરીમાં જઈને ફટાફટ પહોંચી જઈએ. તો મારા કાલે જાઓ અત્યારે હું અહીં આવી ગયો છું અને મારો ભાઈબંધ હજુ આવ્યો નથી. તે મારો ભાઈબંધ આવે છે એના બાઇક ઉપર જવાનું છે. મારો કાલે જો અહીંયા આગળ કેમનો બેઠો છું, બોલો આવું કરે છે કેમનો. તો મિત્રો અત્યારે અમે હું અને મારો ભાઈબંધ આવી ગયા છે લાઇબ્રેરી. તો હાલો હવે વાંચવા ઘૂસી જઈએ. તો મારા કાલે જાઓ મારો ભાઈબંધ આજે પહેલો જ દિવસ લાઇબ્રેરી આવ્યો છે અને આજે જ પેપર સોલ્વ કરવા બેસી ગયો છે. તો જે મેં રવિવારે પેપર સોલ્વ કર્યું હતું એ જ કરી રહ્યો છે. તો મિત્રો અત્યારે હું 12 વાગે બહાર આવી ગયો છું અને મારો ભાઈબંધ જે છે ને એ આજે ટેસ્ટ આપી રહ્યો છે. જે મેં આપ્યો હતો ને રવિવારે એ જ ટેસ્ટ એવો આપી રહ્યો છે. તો આજે જોઈએ એના માર્ક્સ કેટલા આવે છે એ બધું હું તમને કહીશ છેલ્લે. તો હાલો મારા કાલે જાઓ લાઇબ્રેરીમાં જઈએ. લગભગ રથયાત્રા આવી હોય એવું લાગે છે. તો જોઈએ મારા કાલે જાઓ શું છે. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ વિદ્યાનગર, કેમ કે અજય બુક સ્ટોરમાંથી બુક્સ લેવાની છે, કેમ કે અમુક પીવાયક્યુ વાંચવા માટે મારે. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે અજય લાઇબ્રેરી અને અત્યારે 1500 રૂપિયાની બુક લઈ લીધી છે. તો હાલો હવે જઈએ લાઇબ્રેરી પાછા વાંચવા માટે. તો મિત્રો અત્યારે 3:30 વાગે અમે આવી ગયા છીએ બહાર, કેમ કે 15 મિનિટ જો ઊંઘ્યા છે અને અત્યારે બહાર આવે છે. અને આ ભાઈએ પેપર સોલ્વ કરી નાખ્યું છે. તો ભાઈ કેટલા આવ્યા તારા કે ને મારા કાલે જા
તો એના આવ્યા છે 97 સાચા પડ્યા છે, લગભગ 50 ખોટા પડ્યા છે અને 52 જેવા નોટ અટેમ્પ કર્યા છે. તો લગભગ એનું કેટલું 84 થાય ને 84 જેવું થયું. અને અમે બે સેમ પેપર આપ્યું. મેં જે રવિવારે આપ્યું હતું ને, જે મારા ક્યાં 74 આવ્યા હતા ને, એના 97 આવ્યા છે, એટલે હાર્ડ પેપર હતું. એનું બી કેવું એવું જ હતું કે હાર્ડ પેપર જ છે. તો તમે બી હાર્ડ પેપર જ કરજો. બહુ ઇઝી પેપર ના કરતા મારા કલે જાઓ. વધારે આવી જશે ખુશ તો થઈ જશો, પણ પછી એક્ઝામમાં એવું થશે ને તો ધંધે લાગી જશે. તો મિત્રો અત્યારે 5:30 વાગી ગયા છે ને અત્યારે અમે ઘરે જઈએ છીએ, કેમ કે આ ભાઈને થોડી ઉતાવળ છે. બાકી આપણે 6 વાગે દરરોજ જઈએ છીએ, ખબર છે ને તમને. તો હાલો હવે ઘરે જઈએ. મસ્ત હવે થોડું વાંચવાનું બી છે, કેમ કે ગણિત તો થોડું કરવું પડશે. ટકાવારીમાં થોડી લોચા વાગે છે મારા કલે જાઓ. તો હાલો. તો મિત્રો અત્યારે હું 6 વાગે મતલબ કે 6:30 વાગે ઘરે આવી ગયો છું અને યુવાની ચોપડીઓ લાવું છું. તો બહુ વજન લાગે છે મારા કલે જાઓ. તો શરીર બી દુખવા માંડ્યું, કેમ કે વજન એટલું બધું છે. તો હાથ બી મેં પાછા રાખ્યું છે જુઓ. તો હાલો હવે ઘરે જઈએ, મસ્ત નહીએ તો એ ખાઈએ, ભૂખ લાગી છે. તો મિત્રો અત્યારે હું 7 વાગે આવી ગયો છું ધાબા ઉપર અને આજે મેં યુવાની કેટલી 4 બુકો લાવ્યો છું, કેમ કે પીવાયક્યુ કરવા માટે સ્પેશિયલ બુકો લાવ્યો છું બોલો આખી. અને ઇન ડિટેલ વાળી આખી બુકો છે. અને મેં કીધું પીવાયક્યુ કંઈ મળતા નથી અને પહેલાં એક્ઝામમાં જે પૂછાયેલા હોય એ પરફેક્ટ પીવાયક્યુ મેં કીધું જોઈએ છે. અને કેવું થોડાક લેવલવાળા પીવાયક્યુ હોય ને તો મજા આવે વાંચવાની મારા કલે જાઓ. તો આપણને થોડી ખબર પડે એટલા માટે યુવાની 1500 રૂપિયાની ચોપડીઓ લાવ્યો છું. બંધારણ, ઇતિહાસ અને ભૂગોળ અને બીજું કયું સાંસ્કૃતિક વારસાની, એમ કરીને 4 ચોપડીઓ લાવ્યો છું મારા કલે જાઓ. તો એમાંથી જ આપણે હવે પીવાયક્યુ ચાલુ કરી દેવાના છે. અને એ એટલા માટે લાવ્યો છું કેમ કે પછી ફરી બી આપણે લેવલ અપ કરવા માટે બીજી પરીક્ષાઓ આપવાની રહેશે પોલીસમાં. તો પછી મેં કીધું એ બી કામ લાગી જાય. અને એઝાદ કાઝીની બી બંધારણની ચોપડી લાવ્યો છું મારા કલે જાઓ. એ બી બહુ મસ્ત છે અને લેટેસ્ટ વર્ઝન છે 2025નું. એટલે મેં કીધું આ તો લેવા જ જેવું છે. અને મેં જોયા અંદર પીવાયક્યુ લગભગ 600 થી 700 પીવાયક્યુ છે. મેં કીધું બહુ કામ લાગશે. અને 1 લાઇનર પ્રશ્નો બી છે એમાં. તો મેં કીધું આ તો બહુ જ કામનું લાગશે. સાચી વાત ને મારા કલે જાઓ. કેમ કે ઇન ડિટેલ આપણે વાંચીએ તો બધી વસ્તુ યાદ નથી રહેતી. જ્યારે આપણે 1 લાઇનર કે પછી પીવાયક્યુ સોલ્વ કરીએ ત્યારે આપણને બધી બહુ વસ્તુ યાદ રહી જાય છે મારા કલે જાઓ. અને મારા ભાઈબંધે આ બી આજે ટેસ્ટ આપ્યો એમાં મેં કીધું કે એના કેટલા 97 માર્ક્સ આવ્યા છે. એમાંથી કેટલા લગભગ એના 15 જેટલા માઇનસ થાય છે, કેમ કે એના 50 જેવા ખોટા પડે છે અને 50 જેવા એને નોટ અટેમ્પ કર્યા છે. એટલે લગભગ એના 84 જેવા માર્ક્સ થાય છે. અને જે મેં આલેલું ને એ મારા કેટલા બધું કટઅપ કરતાં 60 જેવા થાય છે મારા કલે જાવ. એટલે કે મારા કરતાં એના 24 સારા છે. એટલે એ પહેલેથી મહેનત કરે છે. એનું કેવું થિયરીમાં સારું છે, મારું ગણિતમાં સારું છે અને થિયરીમાં સારું છે. એટલે એને માર્ક્સ થોડા કવર કર્યા છે મારા કલે જાઓ. અને એ જે પેપર અમે આપ્યું ને એ બી લેવલવાળું હતું મારા કલે જાઓ. અને એની પીએસઆઈની એક્ઝામમાં લગભગ કેટલા 140ની આજુબાજુ એના આવ્યા છે. તો પરફેક્ટ જ છે. એમ કે થોડું મારાથી થોડુંક વધારે વાંચે છે હોય અને એને પહેલેથી પ્રેક્ટિસ કરેલી છે. મેં વચ્ચે થોડું છોડી દીધું હતું એટલા લીધે થોડાક મારા માર્ક્સ ઓછા આવે છે. પણ કંઈ વાંધો નહીં મારા કલે જાઓ. હવે આપણે બી હવે મહેનત કરીને ગમે તેમ કરીને એક્ઝામ પાસ કરી લઈશું. તો હાલો મારા કલે જાઓ. અત્યારે આજે લગભગ કેટલું વાગ્યું ખબર? સવારે 1.5 કલાક જેવું. અને પછી લાઇબ્રેરીમાં 10 વાગે પહોંચ્યા હતા અને 5:30 વાગ્યા સુધી વાંચ્યું. એટલે મતલબ કે 7.5 કલાક એટલે કેટલા દોઢ એટલે 9 કલાક જેવું થાય છે. આમાંથી 1 કલાક આપણે લગભગ પેલું બુક સ્ટોરે ગયા બુક લેવા, ત્યારે 1 કલાક બગડ્યો હતો. એટલે મારા કલે જાઓ લગભગ આપણે 8 કલાકની આજુબાજુ વાંચેલું છે. હાલો મારા કલે જાઓ, મળીએ કાલે. જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.